નદીઓમાં ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે તેવામાં દાહોદની પાનમ નદીમાં એક યુવક ફસાયો છે। દેવગઢ બારિયાના જૂના બારિયાની આ ઘટના છે। ચારું લેવલ ગયેલો વ્યક્તિ હતો જે નદીના પ્રવાહમાં ફસાયો છે। ઉપરવાસમાં વરસાદને કારણે પૂર આવતા આ વ્યક્તિ નદીના પાણીમાં ફસાઈ ગયો હતો। ફાયરે યુવકને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે દાહોદના। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, પાણીના પ્રવાહ વચ્ચે એક યુવક ફસાયો। ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લાના જે દેવગઢ બારિયા તાલુકા છે તેની અંદર ભારે વરસાદ પડ્યો હતો। વરસાદને પગલે જે પાનમ નદી છે તેની અંદર પૂર આવ્યું હતું। દેવગઢ બારિયાની પાનમ નદીની અંદર એક યુવક જે છે તે સવારે ત્યાં બાજુ ઘાસ લેવા માટે ગયો હતો અને ત્યાં જ તે ફસાયો હતો। ઉપરવાસની અંદર જે વરસાદ વરસ્યો હતો તેને લઈને નદીની અંદર જે છે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તેને લઈને યુવક જે તે અંદર ફસાયો હતો। જે જૂના બારિયા ગામનો જે કોસ ફળિયાનો અમરાભાઈ બારિયા નામનો જે યુવક છે તે નદી અંદર ફસાયો હતો। ત્યારે ગ્રામજનોને પણ ખબર પડતા મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કાંઠે દોડી આવ્યા હતા અને જે દેવગઢ બારિયા ફાયર વિભાગ છે ત્યાંના અધિકારીઓ છે તે પણ ત્યાં દોડી આવ્યા હતા। હાલ તો તમામે મદદ કરી અને જે યુવક છે તેને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે। જી, આભાર માહિતી માટે। તો આ દ્રશ્યો દેવગઢ બારિયાના, જ્યાં નદી નાળા બે કાંઠે વહેતા થતાની સાથે જ આવા બનાવો સામે આવવા લાગ્યા છે। એટલા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે પાણી જ્યાંથી વહેતું હોય એ જગ્યા ઉપર ન જવું।